અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી કરવામાં આવી છે। ત્યારે શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રીડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા તો અન્ય કોઈ પણ કારણસર સ્થળાંતર કરનારા અને એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ 5524 મતદાન મથકોમાં 15, 16, 22 અને 23 નવેમ્બરે સવારે 9 થી 1 વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે, જે અંતર્ગત જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે। મતદાર યાદીમાં સઘન તમામ જે મતદાર યાદીમાં કોઈ ખામી રહી જાય છે તો એસઆઈઆરની કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે, પરંતુ વર્ષ 2002માંથી કેટલીક યાદીમાં કેટલીક ખામીઓ આવી રહી છે, તેના કારણે લોકોએ પણ હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે તમામ જે એસઆઈઆરની કામગીરીમાં તમામ જે ચૂંટણી કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં કોઈ પણ પ્રકારની હાલાકીનો લોકોને સામનો ન કરવો પડે તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ખાસ ખામીઓ છે જે વર્ષ 2002ની ખામીની યાદીમાં સામે આવી હતી અને તેના કારણે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો, પરંતુ અહીંયા પૂરતી જે વ્યવસ્થા રાખવામાં આવી છે જેના કારણે કોઈએ હાલાકી ન ભોગવવી પડે। જે તમામ જે સુવિધાઓ રાખવામાં આવી છે, કેટલી સરળ રીતે તમે અહીંયા ફોર્મની પ્રક્રિયા અને બધું કરી શકો? સારી રીતે, બીજું કંઈ એવું કંઈ છે નહીં, બસ સારી રીતે। હા, બરોબર સમજાવે છે અને સમજી પણ જવાય છે, આમ કંઈ વાંધો આવતો નથી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ, અમદાવાદ।